अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેણે આપણને તૌહીદનો કલમો પડવા વાળા, રસૂલની રિસાલતની ગવાહી આપવા વાળા અને અમીરુલ મુમિનીનને ખલીફાએ બિલા ફસ્લ માનવા વાળા બનાવ્યા। ચારદા માસુમીનની પાક મોહબ્બતને આપણા દિલોમાં ઉતારી આપણને એમનાથી મનસૂબ, એમના ચાહવા વાળા, એમના મુહિબ બનવાની આ તૌફીક અતા કરી અને આશા રાખીએ છીએ કે એમના હકીકી શિયા અને ચાહવા વાળા પણ બની શકીએ। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર કે એમનો એક એહસાન છે, એમનો એક હક છે આપણી ગરદન ઉપર અને એ છે હિદાયતનો હક। તેઓએ આપણી હિદાયત ફરમાવી, તેઓએ આપણને સીધો રસ્તો બતાવ્યા। અત્યારે ભલે એમના સમયથી, એમના જમાનાથી આપણે દૂર છીએ, પણ એમની હદીસોથી અને એમના નૂરાની જીવનથી આપણે બધા સિરાતે મુસ્તકીમને, હિદાયતને મેળવી રહ્યા છીએ અને કયામત સુધી લોકો એમના ઇલ્મના ખજાનાથી લાભ અને ફાયદો ઉઠાવતા રહેશે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની આપ તમામ મુમિનીન મુમિનાતને ભલામણ કરું છું અને અગાઉથી જ ઈદે સઈદે ગદીરની મુબારકબાદી આપ લોકોની ખિદમતમાં પેશ કરું છું। ઈદનો મહિનો છે માહે ઝિલહજ, ઘણી બધી ખુશીની તારીખો આ મહિનાની અંદર છે। એ બધી ખુશીઓની મુબારકબાદ જે ઈદ પસાર થઈ ગઈ અને જે ઈદ આવવા વાળી છે બધીની ખૂબ ખૂબ દુઆઓની સાથે મુબારકબાદી પેશ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય, નહજુલ બલાગાનો 185 નંબરનો ખુતબો, એની શરૂઆત આપણે કર્યા હતા અને આ ખુતબાના પેરેગ્રાફ, એક એક જુમલાનો સિલસિલો હજી જારી છે। એની અંદર મૌલા શરૂઆતમાં ખુદાના હમદો સના, ખુદાના વખાણ, ખુદાની સિફતો, રસૂલ ઉપર દુરૂદ ઓ સલામ મોકલી અને એમના આવવાનો મકસદ, એમણે કરેલા કામો, ત્યારબાદ ખુદાની ઓળખ તરફ આપણને મૌલા દોરીને લઈ જાય છે। ખુદાની ઓળખાણ, ખુદાની મારિફત મેળવવાનો એક ઝરિયો, એની મખલૂકને જુઓ અને ખાલિકને સમજો। મખલૂકની બનાવટને જોઈએ, એની અંદર રહેલી બારીકીઓને જોઈએ અને આપણને ખુદાએ આ અક્લ આપી છે, સમજદારી આપી છે, સમજીએ કે ખરેખર આ મખલૂકને બનાવનાર કોઈ સાહેબ ઇલ્મ છે, સાહેબ કુદરત છે, તે હૈ અને જીવતો છે, બધી ચીજો એની મોહતાજ, ઈ કોઈનો મોહતાજ નથી। અલ્લાહની નાનામાં નાની મખલૂક ઉપર મૌલા આંગળી મૂકે છે, આપણું ધ્યાન દોરવે છે અને તે છે કીડી। કીડીના બારામાં કેવી બુલંદ વાતો મૌલા બયાન કર્યા કે ખરેખર આ એક નાની મખલૂક આપણને ખુદા સુધી પહોંચાડી શકે છે, ખુદાની મારિફત અપાવી શકે છે। આગળ મૌલા આ કીડીનું બયાન કરતા કરતા, એની ખિલકત, એની બનાવટનું વર્ણન કરતા કરતા મૌલા આગળ ફરમાવે છે કે ફતઆલ અલ્લઝી અકામહા અલા કવાઇમિહા વ બનાહા અલા દઆઇમિહા। બુલંદ છે એ પરવરદિગાર કે જેણે આ નાની એવી કીડીને એવી બનાવી કે ઈ એના નાજુક હાથ પગ ઉપર ઊભી છે, એનું બદન ટકેલું છે એના નાજુક હાથ અને પગ ઉપર। કીડી કેટલી નાની હોય, એના હાથ પગની વાત આપણે કરીએ, કેવા નાજુક હોય, કેવા બારીક હોય, કેવા પાતળા હોય, પણ ખુદાએ કેવું બનાવ્યું છે, કેવા એના આ અંગોને બનાવ્યા છે। કીડીનું આખું બદન એના ઉપર ઊભું છે। આટલું જ નહીં, કીડી જ્યારે પોતાના ખોરાક માટે નીકળે છે, પોતાના માટે દાણો ગોતે છે, એને ઉપાડીને લઈ જાય છે, ક્યારેક એ દાણાનું વજન કીડી કરતા અનેક ગણું હોય, પણ કીડીમાં ખુદા એટલી તાકાત આપી કે એ દાણાને ઉપાડે, પોતાના બદનને સંભાળે અને એના આવા નાજુક પગ કે એનાથી ચાલી પણ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ન ફક્ત જમીન ઉપર, દિવાલ પણ ચડી શકે।
સીલિંગ ઉપર પણ તમે જોયા હશો, દાણો લઈને કેવી રીતના એ પસાર થઈ શકે. એની કુદરત તો તમે જુઓ, અને આ કુદરત આપનારની કુદરતને તો જુઓ. કેવી રીતના ખુદાએ આવી નાની એવી કીડીના આવા અંગોને બનાવ્યા. વ બનાહા અલા દઆઇમિહા, તો પગની વાત આપણે કર્યા. ખુદ કીડીનું બદન, એની અંદર એનું સ્કેલેટ તો હશે ને, એનું હાડપિંજર તો હશે ને, એના હાડકા, એની બનાવટ ખુદાએ કેવી રીતના એના બદનની અંદરના અંગોને રાખ્યા છે કે જે એના બદનને પણ સંભાળી શકે, એ બદન ઉપર જે કંઈ પોતે બોજ ઉઠાવે એને સંભાળી શકે, અને બીજી જગ્યાએ તે જઈ પણ શકે, અને એનું બદન પણ આ સલામત રહે. નથી એટલું એનું હાડપિંજર એટલું નાજુક કે કોઈ વજન ઉપાડવાથી ઈ કમજોર પડી જાય, નથી એટલું મજબૂત કે પોતાને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં એને તકલીફ પડે. એના હાથ પગ અને એના અંદર રહેલા હાડકાઓ, એની બારીકીઓને જોઈએ, એની ઝરાફતને જોઈએ, ત્યારે ઇન્સાનને યકીન થાય કે ખરેખર બુલંદ છે પરવરદિગાર, જેણે આવી નાની મખલૂકને આવી સમજદારી, આવી કુદરત અને આવી તાકાત આપી, અને એવી સરસ એની બનાવટને રાખી છે. આગળ ફરમાવે છે, લમ યશરકુ ફી ફિતરતિહા ફાતિર વલમ યુઇનહુ અલા ખલ્qiહા કાદિર. કોઈએ પણ આ કીડી બનાવવામાં ખુદાનો સાથ નથી આપ્યો. ખુદાને કોઈની જરૂર નથી આ એક નાની મખલૂક બનાવવામાં. કોઈ પણ ખુદાનો પાર્ટનર નથી આ મખલૂકને પેદા કરવામાં. આ મખલૂક શું, કોઈ પણ મખલૂકને પેદા કરવામાં કોઈએ ખુદાનો સાથ નથી આપ્યો. અને એવું પણ નથી કે ખુદાથી વધારે કોઈ કુદરતમંદ હોય એને મદદ કરી હોય ખુદાને, ના, એવું પણ નથી. એક ખુદાએ, એકલા ખુદાએ, ઈ તમામ કુદરત ધરાવનાર ખુદાએ, એને એકલાએ પોતાની આ મખલૂકને પેદા કરી. મૌલા ત્યારબાદ વિચારવાની દાવત આપે છે, વલવ ગરબત ફી મગાહિબ ફિક્રિક લિતબલુગા ગાયાતિહી. જો તમે તમારી ફિક્રના તમામ રસ્તાઓ પર ચાલી અને અંત સુધી પહોંચવા માંગો તો તમે આ નતીજા સુધી પહોંચશો, જેને મૌલા પોતે જ બયાન કરી દે છે, મા દલ્લત કદ દલાલતુ ઇલ્લા અલા અન્ન ફાતિરન નમલતી હુવા ફાતિરુન નખલા. તમે નતીજા સુધી પહોંચશો પૂરેપૂરો વિચાર કર્યા બાદ કે જે ખાલીકે આ કીડીને બનાવી છે એ જ ખાલીકે આ ખજૂરના આટલા મોટા ઝાડને બનાવ્યું છે. આની બનાવટ પણ એવી જ છે, બારીકીઓની સાથે ખજૂરનું મોટું ઝાડ, એની બનાવટ પણ તમે જુઓ, એ પણ ખુદાએ બનાવી છે. એમાં પણ ખુદાની કુદરત દેખાય, અને આ નાની મખલૂકમાં પણ ખુદાની કુદરત દેખાય. લદકીક તફસીલ કુલ્લ શય, દરેક ચીજની બનાવટ એને અનુરૂપ હોય, દરેકના બનાવવાનો તરીકો અલગ અલગ હોય. અને જો જીવતી મખલૂક હોય, વગામિદ ઇખ્તિલાફ કુલ્લ હય, જીવતી મખલૂક હોય તો એનું એક બહારના અંગો આપણને દેખાય, એનું એક જાહેર દેખાય, એનું એક બાતિન પણ હોય. એના બદનની અંદર પણ એવા અંગો અને એવી સિસ્ટમ ખુદાએ રાખી છે કે જેને સમજવું ઇન્સાન માટે ઘણું જ મુશ્કેલ છે. નથી કે તો નામુમકિન, સમજી શકાય પણ ઘણું જ મુશ્કેલ છે. ત્યારબાદ જ્યારે આપણે આ કીડીની સામે જોયા, ખજૂરના ઝાડની સામે જોયા, નાની મખલૂકથી લઈને મોટી મખલૂક સુધી જોયા, તો ખુદાની માટે, ખુદાની નજરમાં તો આ બધાની ખિલકત એક સમાન છે. મૌલા આગળ ફરમાવે છે, વમલ જલીલ વલ લતીફ والثقيل والخفيف والقوي والضعيف في خلقه إلا سوا. कोई मोटी मखलूक के नानी मखलूक, कोई हल्की मखलूक के भारे वजनदार मखलूक, कोई कमजोर અને નાજુક મખલૂક કે કોઈ જોરાતી અને કવિ, કુદરતમંદ, તાકાતવર મખલૂક, આ બધાને પેદા કરવું ખુદા માટે એક સમાન છે. એવું નથી કે કીડીને બનાવવામાં ખુદાને ઓછું જોર પડે અને હાથીને બનાવવામાં વધારે ખુદાને મહેનત કરવી પડે, ના, એવું કંઈ નથી. ખુદાના માટે આ બધી મખલૂકોને પેદા કરવી એક સમાન છે. એના માટે કોઈ જાતનો ફરક અને તફાવત નથી.
ખુદા ઈ જાતનું નામ છે કે જેણે આવી નાની મખલૂકને પેદા કરી અને મોટી મોટી મખલૂકોને પણ પેદા કરી. બસ એની બનાવટની અંદર રહેલા રાઝ, એના બનાવટની અંદર છુપાયેલી બારીકીઓને ઇન્સાન જોતો જાય, વિચારતો જાય તો સમજાશે કે ખુદાની કુદરત, ખુદાવંદ આલમનું ઇલ્મ, એની અઝમત કેટલી વધારે છે. આના બાદ મૌલા અલ્લાહની બીજી બુલંદ મખલુકાતની તરફ પણ ઇશારો કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર કન્ટિન્યુ કરશું. આ દિવસો એ દિવસો છે કે જે કહી શકાય અહેલે બૈતની વિલાયતના, એમની ફઝીલતના જાહેર થવાના દિવસો છે. ખરેખર આ અઠવાડિયું, આ જુમાથી આવતા જુમા સુધી તમે હિસાબ કરો, એવા દિવસો માહે ઝિલહજના અંતની અંદર કે અહેલે બૈતના ફઝાઇલ એક દિવસે જાહેર થાય છે, એની યાદ મનાવવાના આ દિવસો છે. ગદીરનો બનાવ આ દિવસોની અંદર બન્યો, મુબાહેલાનો બનાવ ઈ પણ આ ઝિલહજ મહિનાના અંતિમ દિવસોમાં, હદીસે કિસ્સાનો બનાવ કે જેની અંદર આયતે તત્હીર નાઝિલ થઈ ઈ પણ આ જ દિવસોની અંદર, અહેલે બૈતની શાનમાં સૂરે દહેર નાઝિલ થયું ઈ પણ આ જ તારીખની અંદર. અને આટલું જ નહીં, અમીરુલ મુમિનીન હાલતે રૂકુમાં જે પોતાની વીટી આપે છે અને આયતે વિલાયત નાઝિલ થઈ ઈ પણ આ જ દિવસોની અંદર નાઝિલ થઈ. કહી શકાય અહેલે બૈતની વિલાયત, અહેલે બૈતની મોહબ્બત, એમના ફઝાઇલ જાહેર થવાની આ તારીખો છે. અને ખાસ કરીને ઈદે ગદીર, એનું તો શું કહેવું, જેને ઈદે અકબર કહેવામાં આવે છે. વર્ષની તમામ ખુશીઓમાં, તમામ ઈદોમાં સૌથી વધારે બા ફઝીલત છે ઈદે ગદીર. એટલે જ આ ઈદની અંદર ફક્ત જશ્ન અને ખુશી મનાવી લેવું એટલું જ કાફી નથી. અમુક ઇબાદતો પણ આ તારીખની અંદર વારિદ થઈ છે કે આપણા ઉલમાએ લખ્યું કે આ દિવસની અંદર અમુક કામો મુસ્તહબ છે. ગઈકાલે શબે જુમાની મજલિસમાં પણ આ બાબતોને રજૂ કરી, અત્યારે પણ ટૂંકમાં રજૂ કરીને ખુતબાને પૂરો કરવા માંગુ છું. સૌથી પહેલા તો રોઝો રાખવો ઈદે ગદીરના દિવસે ઘણી જ તાકીદ ભરેલી સુન્નત છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ આ દિવસના રોઝાને 60 મહિનાના રોઝા જેટલું સવાબ અને એટલી અઝમત અને એટલું મહત્વ આપવામાં આવ્યું છે. એક રિવાયતમાં છે ઈદે ગદીરનો રોઝો 60 વર્ષના ગુનાહોનો કફારો લેખાય છે. ઈદે ગદીરના દિવસે ગુસ્લ કરવું પણ મુસ્તહબ છે. પોતાના મુમિન ભાઈઓ સાથે નેક વર્તાવ કરવો, ihસાન કરવું, લોકોને રાજી કરવા, લોકોને જમાડવા, લોકોને તોહફા આપવા, આ એનો દિવસ છે. આપણા 8મા ઇમામની હદીસ છે કે જે કોઈ ઈદે ગદીરના દિવસે પોતાના બાલ બચ્ચાઓને અને પોતાના મુમિન ભાઈઓને રાજી કરશે, એ લોકોને કંઈ આપશે, કંઈ અતા કરશે, ખુદા એના રિસ્ક રોઝીમાં વધારો કરે છે. મૌલા અલીની ઝિયારત પણ ઘણી જ તાકીદ ભરેલી સુન્નત છે ઈદે ગદીરના દિવસે. અને જ્યારે પણ મુમિનીન આપસમાં મળે, મુલાકાત કરે તો આ શબ્દો વડે કે અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન બિવિલાયતિ અમીરિલ મુમિનીન વલ અઇમ્મતિ અલૈહિમુસ્સલામ. ખુદાનો શુક્ર છે, ખુદાની હમદો સના કે જેણે આપણને મૌલા અલીની વિલાયતથી મુતમસ્સિક રહેવા વાળા, માનવા વાળા અને અહેલે બૈતની વિલાયતને સ્વીકારવા વાળા કરાર દીધા. આ ઈદ ઇન્શાઅલ્લાહ બધાના માટે મુબારક થાય. ખુદા ઇન્શાઅલ્લાહ આ ઈદની બરકતથી, આ મુબારક દિવસોની બરકતથી દુનિયાની અંદર અમનો અમાન કાયમ ફરમાવે. ક્યાંયથી સારા સમાચાર નથી આવી રહ્યા, દુનિયાના હાલાત આપણી નજરોની સામે છે. હાથ ઉઠાવીને આજના જુમાના દિવસે ખુદાની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા આ મુકદ્દસ મહિનાની મુનાસિબતો, આ બુઝુર્ગ ઈદના વાસ્તાથી ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા દુનિયામાં અમનો અમાન કાયમ ફરમા, મકામાત મુકદ્દસાની હિફાજત ફરમા. ખુદાયા ઝાલિમોને નીસ્તો નાબૂદ ફરમા, મઝલુમોની મદદ ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર.
ખુદાયા જેઓ આ દુનિયાથી જઈ ચૂક્યા છે તેઓના ઉપર તારી રહેમત નાઝિલ ફરમા. પરવરદિગારા દરેકની મુશ્કેલાતને દૂર અને બરતરફ ફરમા. ખુદાયા આ દિવસોની અંદર આપણા બાળકો એક્ઝામ આપી રહ્યા છે, ખુદાયા તેઓને એક્ઝામમાં કામયાબી અતા ફરમા. જમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કર, અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.